અમે આવ્યા નહીં પેલા સેલે જો તો કરી સેલે ચડ્ડી ને ટી શર્ટ પહેરીને આવ્યા. પણ ઈ હું 4 વ્હીલ પૂરતી તો મને ઉલટી થાય છે. હા બારો આઈડી નીકળી જાય એટલે તો ભાઈડો હા દર્શન કરી લીધા. તમે દર્શન કરી લ્યો. તમે આવજો દ્વારકાધીશના દર્શન કરવા. તો હેલો મિત્રો, શુભ સવાર, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો બધા કેમ છો? તો આવી ગયા એક નવો વિડીયો લઈને. કેમ કે વિડીયો તમને પાછલો વિડીયો જોયો હોય એટલે આ વિડીયોમાં ખબર જ હશે જવાનું છે દ્વારકાધીશ કે ફરવા માટે અને દર્શન કરવા માટે. અને ક્યાં ક્યાં જાય કંઈ ખબર નથી. 2 થી 3 દિવસ માટે જવાના છે. તો વિડીયો પૂરે સુધી જોજો. આ બેગ છે, સામાન બદલી દઉં. આ કાર્ડ બેગ છે, સરપ્રાઈઝ વાળું છે, આપણને કહેવાય નહીં. તમને ખબર પડી જાય, બીજા અમુકને ખબર પડી જાય. તો ચાલો સવારમાં નાસ્તો કરી આવીએ. તો હું જાળસ હવે ને અમારો દીકરાને હું લાવવાનું છે દર્શનભાઈ કહી દે આમાં એટલે યાદ રહી જાય બધાને. હું લાવવાનું છું? હા ખટાડો. 3 વસ્તુ લાવવાનું છે. આમ કહી દે 3 વસ્તુ. આમ કહી દે 3 આંગળી. હે કે આવજો કે અમે આગળ ઉઠ્યા ગુડ મોર્નિંગ કરી નાખ્યું સવારમાં. અમે જાય ટ્રેક્ટર ખટારો ને જીસીબી લાવવાનું છે. ઓકે ને? ઓકે ચાલો. ક્યાંય પણથી બહાર જતા હોય ને તો અમે પેલા અમારા સોસરમાણા મંદિરે દર્શન કરીને નીકળતા હોય તો માતાજીના દર્શન અમે કરી લીધા અને નીકળી ગયા છે હવે. કેમ કે ગામમાં પછી બહાર જાય અને પછી દર્શન કરવા જાય પેલા ગામમાંથી નહીં જવું પડે આપણે. એની એક સ્ટોરી છે દાઉદના ઘરની ખતરનાક. મને હું થયું આસુબેલ છે. હું થયું તો આને હું કરી અમે આવ્યા નહીં પેલા સેલે જો તો કરી સેલે ચડ્ડી ને ટી શર્ટ પહેરીને આવ્યા. અમારે ઓલા વાઝા સાહેબ ક્યારે આવે ખબર નહીં. અમને ક્યારના ફોન મારીએ જ ઉપાડતોય નથી. ને અમારા જાદવ મામા ને બધા અહીંયા રેડી જ છે. મારા મામા એ કેમ્પસના બૂટ ને તૈયાર જ છે. ને આ મોદીને નથી લઈ જતા. મોદીને અહીંયા જ રાખવાનો છે. ને મોદી આટલું કંઈ લાવવાનું નથી ભાઈ. લાવવાનું છે મોદી કઈ તારે? હું લાવવાનું છે કહી દે તો. હે નહીં કે ઓકે. આમાં જવાનું છે અમારે 5 જણાને. સામાન બમાન બધો મૂકી દઈએ અંદર અહીંયા વ્યવસ્થિત. અમારે ભાઈ ફોન ઉપાડતા નતા, કાંઈ વાંધો નહીં, ક્યારેક આપણો સમય આવીએ તો અત્યારે બધો બંદોબસ્ત કરી નાખીએ ને. આ હાલો બધો સામાન મુકાઈ ગયો. હર હર મહાદેવ. તો શ્રાવણ મહિનામાં એટલે શંકર ભગવાનનું નામ લઈને નીકળી જાય. અત્યારમાં અમે અમારા ગામમાંથી નીકળી ગયા. તો રોહિતભાઈ ગાડી હાકે છે, મારા મામા બેઠા છે, જગીભાઈ છે અને દાઉદ. તો હવે અમે જઈએ છીએ દ્વારકા. હાલો આગળ મળીએ આપણે. ને આપણે દ્વારકા જવાનું છે અને ગાય માતા પણ મળી ગયા છે. આપણે ઠાકર ને કીધે એવું જ વગાડ્યું જો અમારા રોહિતભાઈ. હવે દાઉદ ને મસ્ત ગોળી રોહિતભાઈ 5000 વાળી કે પછી 6000 વાળી હોય. અહીં પેટ્રોલ પૂગી ગયા તમે. હવે આગળ કઈ ગોળી પાવાની છે? જેટલું પેટ્રોલ નું બિલ થાય એટલી ગોળી પાવાની છે. તો અત્યારે 3000 નું થઈ ગયું દાઉદ. ને હવે ગાડી હલાવો બધા, થોડી ગાડી હલાવ દાઉદ. હાલો ખડકી ને પેટ્રોલ ભરી લે. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है. 1 सेकंड यार मजाक हो रहा है. હા નાગેશ્વર થી ઓલો ડ્રાઈવર તો જો, ઓલો માલિક તો જોઈને કેટલો ખુશ છે આમ જોતો. હા એને આવવાનું કઈ રોકાતું નથી એટલું હોય છે. સીલ્ડ બેલ્ટ લગાડે ને અહીંયા પગુમાં વીટળી દીધું ને આ
ડબલ સેફટી સીટ બેલ્ટ મારા મામાનું ખતરનાક મારેલું છે પગુમાં આટી મારીને જકી તારું તો બેન આ જકી બધી સીટ બેલ્ટ મારી દીધા રોહિતભાઈ અમારા માસીને આપે પૈસા કેમ કે ગાડી અહીંયા રસ્તામાં રોકાવી દીધી ને 20 રૂપિયા આપ્યા ને આશીર્વાદ આપી દીધા જય દ્વારકાધીશ માસી હા તો મિત્રો પહોંચી ગયા સોમનાથ ને ગાડી બહુ ફાસ્ટ હતી 9 વાગ્યા સોમનાથ ગઈ દીધી તો લગભગ દ્વારકા મને લાગે 11 સાડા 11 વાગે દ્વારકા પહોંચાડી દે રોહિતભાઈ ને અમારે પાછળ વાળો એક દર્દી છે ને એ બહુ ખતરનાક દર્દી છે એને ગમે ત્યારે આમ 30-35 કિલોમીટર હાલે ગાડી થાય એને રોકાવી જ પડે હું કરવા રોકાવતા તમે સમજી જ ગયા ને આ એના બે માણસો છે ને એ પણ એને સપોર્ટ કરે જ પૂરેપૂરો રોહિત એને હેરાન કેટલો કરવાનો છે હેરાન ફૂલ કરવાનો છે ઈ ગળી જા ખૂબ ગળી જા આ એટલું ટૂંકાવો આવું બધું ખાય આવું બધું હાનિકારક કહેવાય આવું બધું ખવાય નહીં ને રોહિતના મોઢામાં છે પણ એ ન ખવાય ઓકે હવે તો આપણે પહોંચી ગયા માંગરોળ પહોંચી ગયા ને આ માંગરોળનો પ્રખ્યાત નારિયેળનો હલવો લીલા નારિયેળનો તો ખાવાનું મન થઈ ગયું ને અહીંયા હલવા બધી જગ્યાએ આમ દુકાનો હલવા જ જોવા મળે તો લઈ લઈએ કિલો ને આપણે હલવો ખાઈએ ને આ ગાડી હલાવે તો રોહિતભાઈ દુકાને લઈને આવી ગયા પ્રખ્યાત હલવો લેવા 1 કિલો લઈ લઈએ ને રોહિત કિલો લેવું ને આ કિલો એક ઓકે પૈસા કોને આપે કે જ પેલા મેં નથી આપ્યા ગોપાલભાઈ આપ્યા ખોટું બોલતો નથી આ પૈસા દાઉદ ને મારે ખવડાવવાનું જો કેટલા અહીંયા હલવાના પેકેટ છે હલવો જોરદાર મજા આવે ખાવાની દુકાનમાં નારિયેલ પાક ઉપાડવાનું ચાલુ કરી દીધું તમારા સગી ભાઈઓને આપણે ઉપાડીએ કેમ કે ઢેફા ઉપાડવા પડે અહીં સેટિંગ થાય આમાં કેમ કે ઓલા ભાઈને તો ગેળું ખવાય નહીં જતા હાલે મને છે ને હલવો ગેળું બહુ ભાવે ગળું ખાવામાં હું માસ્ટર છે મારા મામાએ બહુ ખાય લગભગ 10-15 લાડવા ખાય છે જલેબી ને એવું બધું રસગુલ્લા ને એવું બધું હતું તો એ સતેડા પાડી દી જગી લેવા માંડે ના જોઈએ છે અહીંયા હું ખામ હું આ જો આગળ ઉપાડું ઓકે હવે જોજો તમે આ એટલું ખાધું જ ને હવે એના ખાલી વાતું આજે આગળ જાવ ને આપણે તો એટલું સાંભળવા મળીએ ને આગળ 2-3 તો એ બોડા કરીએ પછી ખોટો બાના કરીએ 4 વાર રોકવાની થાય હવે કેમ કે હલવો ખાઈ લીધો ને એને સડે સગડોળ અમારો સગડોળ હવે જાય દ્વારકા બાજુ ડાયરેક્ટ હાલો મળીએ આગળ ને મોસ્ટ કરતી જવાનું છે ને હલવો ખાતો જવાનું છે સાલુમાં સલું કરી દીધું કરતે એક એક્શન ઉલટી નહીં અહીંયા હમણાં ઉલટી કરી નાખી ને અહીંયા મેં રોહિતભાઈ રોકી દીધી આટું રસ્તામાં 4 વ્હીલ કરી દીધી એટલા ટાઈમથી જવું કરતા હતા દ્વારકા વાતું કરતા હતા મહિના દિવસથી દ્વારકાધીશે બોલાવી લીધા જઈ આવીએ ને દ્વારકા પહેલી વાર જાય જ પણ બીજી વાર પહેલી વાર ગયા હતા પણ ત્યારે દર્શન નહોતા થયા બીજી વાર જાય જ ત્યારે લોકડાઉનમાં ગયા હતા ત્યારે આપણી ચેનલ ચાલુ નથી ત્યારે દર્શન નહોતા થયા તો આ વખતે તો દ્વારકાધીશને કે અમે દર્શન કરીને જ રહેવાના છે અને દર્શન કર્યા વગેરે આવવાના જ નથી તો જાય કેમ કે આ ભાઈને ઉલટી થઈ ગઈ હતી એટલે રસ્તામાં રોકી દીધી ગાડી ને નીકળીએ પછી ફટાફટ કેમ કે હજી બહુ ટાઈમ લાગે કેમ કે 130-35-40 કિલોમીટર જેટલું રહ્યું તો નીકળી જાય ફટાફટ કેમ કે રસ્તામાં બહુ ટાઈમ લીધો છે કેમ કે ફરવા જાય એટલે રસ્તામાં બહુ ટાઈમ જાય ને કેમ કે નાઇટમાં ગાડી હાલતી હોય તો ફટાફટ હાલતી રહી ડેમાં તો થોડોક ટાઈમ લાગે જો નાટક જો
જો એના નાટક જો એને ઉલટી થાય પણ કોઈ એના નાટક જો પણ ઈ હું 4 વ્હીલ પૂરતી તો મને ઉલટી થાય જ. હા પારો આઈડી નીકળી જાવ એટલે તો એવો ભાઈડો હા આમાં યાર થોડું અમારા બીજા ઘણા મિત્રો છે યંગસ્ટર એ ક્યારના અમે પ્લાન કરતા હતા તો એમાં છે નારાયણ છે પછી અમારા ફોજી સાહેબે હતા પછી બીજા ધોની છે હેમંતુ છે ઘણા ફ્રેન્ડ હતા કે ક્યારનું જવું કરતા હતા તો અમુક રીલ્સ આવે છે ખબર ને કે પહોંચી જાય તો અમે નીકળી ગયા છે એટલે અમે પહોંચી જાઉં ને તમે રહી ગયા તમે વાતું કર્યા કરો ઘેર બેઠા ને ગ્રાઉન્ડમાં બેઠા અમે નીકળી ગયા દ્વારકા ઓકે તો મિત્રો પહોંચી ગયા આપણે દ્વારકા ગેટ ઉપર સાથે અમારું સ્વાગત કર્યું. સાડા 12 વાગે પૂગી ગયા ભાઈ આપણે. પૂગી ગયો ભાઈ ઠાકર ની દયા છે યાર પુગાડી દઈને આપણે દિલથી આવીએ. આપણે અહીંયા વડોદરા ક્યાં પાર્કિંગ કરી હતી મનોજભાઈ અને અહીંયા જ કરી હતી. આમાં કાક કર દો. અહીંયા જ કરી. તો ફાઇનલી પહોંચી ગયા જમીન દ્વારકાધીશના દર્શન કરવા માટે ફૂલ તૈયારી કરીને આમ ફટાફટ દોડે રાખ્યા કેમ કે 1 વાગે બંધ થઈ જાય મંદિર અમે પહોંચી ગયા 12:30 વાગે એટલે બધા ફટાફટ પહેલાં દર્શન કરી આવીએ ને પછી બધી એન્જોય કરીએ કેમ કે પછી પાછી 5 વાગે ખુલીએ પાછા દર્શન કરવાનું એટલે આપણે ફટાફટ અત્યારે નીકળી જઈએ દર્શન કરવા માટે. તો અત્યારે અહીં જન્માષ્ટમીની ફૂલ તૈયારી હાલે આખી. આપણે અહીંયા તો કોઈ જશે ન હોય 8મના દિવસે આપણે આપણા ગામમાં કરશું 100% નાનું એવું પણ આયોજન દર વર્ષે કરતા જ હોય. તો આ વર્ષે આપણે 8મની ઉજવણી કરીએ ને 14 આઠમની જ બધી તૈયારી છે કેમ કે જન્માષ્ટમીનો અહીંયા મોટો તહેવાર હોય. હા મિત્રો દ્વારકાધીશના દર્શન કરી આવે છે હવે અમે નીકળી ગયા કેમ કે અહીંયા બધું સામાન જમા કરાવીને જવું પડે એમ હતું મોબાઈલ ને બધું ને થોડેક ગોતવામાં ને માથાકૂટ થઈ ગઈ હતી અમારે રોહિતને ને કેમ કે અમે અલગ પડી ગયા હતા એટલે અમારે થોડું સેટિંગ થયું નહીં એમને ગોતતા હતા અમે એને ગોતતા હતા. તો દર્શન કરી લીધા ને તમે દર્શન કરી લો તમે આવજો દ્વારકાધીશના દર્શન કરવા ને હવે અમે ફ્રી થઈ ગયા છે એટલે હવે વ્લોગ આપણો ચાલુ થઈ જાય ઉતારવાનું લગભગ હવે ઓલા સુદામા સેતુ એ નથી જવા દેતા તો અહીંથી જ આપણે જોઈ લઈએ કેમ કે ત્યાં કોઈ નથી અત્યારે કોઈ પબ્લિક. ના નહીં જાણે દેતે તો આપણે ચશ્મા બસમાં ખરીદી લીધી ને હવે ફૂલ એન્ટ્રીમાં આપણે આમ બધીમાં ફરવા જવાનું છે કેમ કે રોહિતભાઈ કઈ આ ચશ્મા સારી છે રોહિતભાઈ આમાં જોઉં તો ના એ બરોબર નથી લાગતી ઓલી પહેરો જ હવે. તો જો અમારે બેને સેમ ચશ્મા લઈ લીધી જો બે પ્રોપર લાગે 1 નંબર કંઈ ઘટે જ નહીં. હાલો તો ચશ્મા 5 થઈ ગઈ 150માં 2 બહુ મોંઘી છે રાયબેન છે એટલે 150 પાઉન્ડ દીધા. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस ફૂલ મોજ કરવાની છે આજ. અને દ્વારકાનું એક સપનું હતું ત્યારનું કેમ કે ત્યારે લોકડાઉનમાં હતા ત્યારે આપણા કાયા ઠાકરના દર્શન નહોતા થયા ત્યારનું મનમાં ને મનમાં ફરતું હતું. દ્વારકા પૂગી ગયા. હતું પ્લાનિંગ જુનાગઢનું પણ નીકળી ગયા ડાયરેક્ટ દ્વારકા. દ્વારકાવાળો કરે એ બધું હાસું બાકી આપણે બધું કરીએ જ નહીં બધું ખોટું જ છે અત્યારે. શું કેવું હોય 100% હાચી વાત છે રે. હા ચાલો તો આગળ. તો અહીંયા દ્વારકાધીશનું મંદિર છે અહીંયા ઊભીને એકદમ જોરદાર ફોટા આવે ફોટા શૂટ કરી લીધા બધાએ ફોટા પાડી લીધા એક બે ફોટા પાડવામાં તો કોઈ થાકે જ નહીં એટલે
ફોટા પડી જાય અને જાય પછી જમી બમી લે વ્યવસ્થિત. જો હજી અમારે ફોટા પાડવાની ફૂલ તૈયારી ચાલે. પછી જમી બમીને અહીં ડાયરેક્ટ નીકળી જવાનું છે બેટ દ્વારકા. ચાલો. ઓ એને તો કિક તો બાનો કાઢવો ને મારો ભાઈ. તો ચશ્મા રાયબેનને લઈ લીધી ને આ ભાઈની ચશ્મા નથી ભાઈ છે પણ એ કાઢતો નથી ને એમ કે આ બધી તૂટી જાય ને પછી કાઢીએ. તો આને ફોટો પાડવો છે અહીંયા ગેટ પે. તો આપણે જોઈએ કે ફોટો પાડે છે. લગભગ મને લાગે માથું એટલું રાખીએ ને ટાટિયા ઊંચા રાખીએ. અહીંથી આપણે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે ગેટ પ્રસાર કરવો પડે. એ પેલો ફર્સ્ટ ગેટ આવે આ અને સાઈડોમાં હાથી એકદમ મસ્ત રીતે જો ફોટા બોટા પાડી લીધા અત્યારે ગેટ હારે. તો જાય અહીંથી કેમ કે અહીંયા રસ્તામાં ગાડી રોકીશ. નીકળીએ ફટાફટ જમવાની વ્યવસ્થા કરીએ. તો આજે રોહિતભાઈ તો નથી જમતા પણ આ 3 જણા ભૂખડ પાસે બેઠા છે. જગદીશ, જગ્ગુ ને જાદવ 3 ઇડિયટ પાસે બેઠી ગયા. એને લાગી ભૂખ ને મને યાર લાગી એટલે આપણે આવી ગયા છે અહીંયા દેવ હોટલ રેસ્ટોરન્ટમાં. કેમ કે નબળી હોટલમાં ખાતા ને બહુ ઊંચી બિલ્ડિંગ છે. હજી આ કેમેરામાં આવતી ને જો એટલે સુધી છે. હાલો આમાં જવાનું છે આપણે ગુજરાતી ખાવા માટે. કેમ કે મારો ભાઈ રોહિત નહીં ખાય એટલે એના માટે સ્પેશિયલ મારે અપાવવાનું છે રેડ બ્લુ ને જહાજ આવે ને. તો હવે અમારે દાઉદભાઈ પૂછે છે કે એમાં પૂછી લે ને હિન્દીમાં બોલને કા. ઓ हिंदी में बोलने का बाबा हिंदी बोलने का भैया. रोटली भात वो हिंदी में बोलने का सब कुछ. ચાલો જાય અંદર ને મજા લઈએ જમતા પણ ને ગુજરાતી જ ખાવાનું. કેમ કે શ્રાવણ મહિનો હાલે છે એટલે કઈ બીજું કઈ ખાવાનું ન થાય. એમ કે આવી ગયા છે આપણે ઠાકર ધણીભાઈ. મારો રામ રાખે ને કોઈ ન શકે. ઓ ભાઈ તો ચાલો જમી લઈએ પેલા હરિહર કરી લઈએ. ઘેર તો હાથું થયા વગરનો ખાઈ લઈએ. કામે પણ મારા જેમ હાથું વાતું કાંઈ ન હોય આવું કાંઈ ન હોય. ને અહીંયા અમારે દાઉદ હાથું બાતું ને હાબુ બાબુ લગાડીને વ્યવસ્થિત સાફ થઈ જાય. ચાલો આપણે ધોઈ નાખીએ હાથું ને આ થોડોક ઝાંકો થઈ ગયો ઘાસ. તો એક હાથ આમ ધોતો જાઓ ને વાત કરતા જઈએ. જમી લઈએ ફટાફટ આપણે. તો હાલો આવી ગયું જમવાનું. સેવ ટમેટા બટાટા અને બીજું છે ગવાર બટેટા. એવું નથી દાવત એમાં લીંબુ છે. સાસ તો ઓલરેડી ક્યારની આવી જતી. કેમ કે સાસ એ લોકો પહેલાં જ દે કેમ કે કાંઈ ધરાય છે. અમે સાસ થોડી પીએ એમ દાઉદ. તમે ખાવ ને એટલે તમને વાંધો નહીં. ઓહો અમારે યાર અમે ડ્રાઈવરને યાર એ ડૉક્ટર છે એટલે બહુ વાંધો નથી આવતો અમારે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.